ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 ના પારિભાષિક શબ્દો ગયા વિડિયાની અંદર આપણે જવાબદારી સુધી જોયેલું હતું. એ જવાબદારીના પ્રકાર તરીકે ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી, આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી એ અંગેની આપણે વાત કરી ગયા છે. તો ત્યાં મૂડી, આર્થિક વ્યવહાર, બનાવ, મૂડી, ઉપાડ, જવાબદારી આ અંગેની બધી આપણે વાત કરેલી હતી. આજે આપણે આગળ વધારીએ તો મિલકતોને અંગ્રેજીમાં એસેટ કહેવાય. તો જે કંઈ ધંધામાં જમીન, મકાન, યંત્રો, મશીનરી એ બધીને આપણે સામાન્ય રીતે મિલકતો તરીકે ઓળખીએ છીએ. તો મિલકતોના અર્થની અંદર જેનું નાણાકીય મૂલ્ય હોય, ધંધાની માલિકીની હોય, ધંધામાં લાંબો સમય સુધી ઉપયોગી બને તેમ હોય એવા હેતુથી વસાવેલી તમામ વસ્તુને મિલકતો કહેવાય. જેનું નાણાકીય મૂલ્ય હોય, ધંધાની માલિકીની હોય, ધંધામાં લાંબા સમય સુધી ઉપયોગી બને એવા હેતુથી વસાવેલી તમામ વસ્તુને આપણે મિલકતો તરીકે ઓળખીશું. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મશીનરી, પ્લાન્ટ યંત્રો આ દરેક મિલકતો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય. આપણે જે ગયા વિડીયોની અંદર પણ પારિભાષિક શબ્દો હતો કે ભાઈ મૂડીની જમા બાકી હોય, ઉપાડની ઉધાર બાકી હોય. એ સિવાય આપણે જવાબદારી જોઈતી, તો એમાં તમામ જવાબદારી, ચાલુ જવાબદારી હોય, બિનચાલુ જવાબદારી હોય, એ જવાબદારી દેવાની હંમેશા જમા બાકી હોય. એમ અહીંયા મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય. હવે ત્યાં આપણે જોયું હતું કે ભાઈ ખાતાના પ્રકાર તરીકે મૂડીમાં, ઉપાડમાં વ્યક્તિ ખાતું અને જવાબદારીની અંદર પણ વ્યક્તિ પ્રકારનું ખાતું. તો એવો જ એક ખાતાનો પ્રકાર છે માલ મિલકત પ્રકારનું ખાતું. તો એમાં અહીંયા આપણે મિલકતોની વાત કરીએ તો તમામ પ્રકારની મિલકતોનું માલ મિલકત પ્રકારનું ખાતું ગણાય. તો મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય અને માલ મિલકત પ્રકારનું ખાતું ગણાય. ઓકે, એટલું. હવે એ મિલકતોના અલગ અલગ પ્રકારો છે. એ પ્રકારોની અંદર આગળનો પારિભાષિક શબ્દ તરીકે જોઈએ તો બિનચાલુ મિલકત. કેવી મિલકત? બિનચાલુ મિલકત. એનું જ બીજું નામ થાય લાંબા ગાળાની મિલકત. એનું જ ત્રીજું નામ થાય સ્થિર મિલકત. એનું જ બીજું નામ થાય કાયમી મિલકત. એટલે બિનચાલુ મિલકત કે, લાંબા ગાળાની મિલકત કે, કાયમી મિલકત કે, સ્થિર મિલકત કે, તો એ તમામ બધું એક જ. અને આપણે જે આની અંદર પહેલા મિલકતોનો અર્થ જોયો તો એ જ સેમ અહીંયા કે જે મિલકતો કાયમ માટે એક જ સ્વરૂપમાં રહેતી હોય, સ્વરૂપ બદલતી ન હોય અને ધંધાને લાંબા સમય સુધી ઉપયોગી બનતી હોય, તો એવી તમામ મિલકતોને આપણે બિનચાલુ મિલકત, લાંબા ગાળાની મિલકત, સ્થિર મિલકત કે કાયમી મિલકત કહેવાય. અથવા તમે અહીંયા જે લખી શકો કે જેનું નાણાકીય મૂલ્ય હોય, ધંધાની માલિકીની હોય, ધંધાને લાંબા સમય સુધી ઉપયોગી બનતી હોય અને કાયમ માટે એક જ સ્વરૂપ રહેતી હોય, ટૂંકમાં સ્વરૂપ બદલતી ન હોય. મકાન હોય તો આજે બી મકાન છે ને 2 વર્ષ પછી પણ મકાન જ રહેવાનું છે. જમીન, યંત્રો, ફર્નિચર જે કાયમ માટે એક જ સ્વરૂપમાં રહે છે અથવા ધંધાને લાંબા સમય સુધી ઉપયોગી બને છે, તો આવી મિલકતોને આપણે બિનચાલુ મિલકત, લાંબા ગાળાની મિલકત, કાયમી મિલકત, સ્થિર મિલકત તરીકે ઓળખીશું. ઓકે, તો હજી એના આગળના પ્રકાર તરીકે જોઈએ તો દ્રશ્ય મિલકતો. તો જે મિલકત જોઈ શકાતી હોય, સ્પર્શી શકાતી હોય, જેનું નાણાકીય અને ભૌતિક મૂલ્ય ધરાવતી હોય તેવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકત કહેવાય. જે મિલકત જોઈ શકાતી હોય, સ્પર્શી શકાતી હોય, જેનું નાણાકીય મૂલ્ય ધરાવતી હોય અને ભૌતિક મૂલ્ય ધરાવતી હોય,
તો કે યંત્રો જોઈ શકાય, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર આ જોઈ શકાય, સ્પર્શી શકાય. એનું ભૌતિક મૂલ્ય હોય કે ભાઈ યંત્ર છે તો કે ભાઈ એટલા કિલોનું યંત્ર અથવા એટલા બાય એટલાનું. મકાન છે તો કે ભાઈ 10 બાય 15નું. બરાબર, એ પ્રમાણે એને જોઈ શકાતી હોય, સ્પર્શી શકાતી હોય. નાણાકીય મૂલ્ય તો કે ભાઈ નાણાંમાં કિંમત હોય કે ભાઈ મકાન તો કે 10 લાખ રૂપિયાનું મકાન, 1 લાખ રૂપિયાનું ફર્નિચર, 10 લાખ રૂપિયાની મશીનરી. એનો ભૌતિક જથ્થો હશે, નાણાંમાં પણ એની કિંમત હશે અને જોઈ શકાશે, સ્પર્શી શકાશે. તો એવી મિલકતને કેવી મિલકત કહીશું? દ્રશ્ય મિલકત. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે તમે અહીંયા ઉદાહરણ લખી શકો. હવે જે દ્રશ્ય મિલકત જોઈ એનાથી એક ઓપોઝિટમાં અદ્રશ્ય મિલકત. કેવી મિલકત? અદ્રશ્ય. તો અહીંયા જે મિલકત જોઈ શકાતી હોય તો અદ્રશ્યમાં આપણે કહીશું કે જે મિલકત જોઈ શકાતી ન હોય, સ્પર્શી શકાતી ન હોય, ભૌતિક મૂલ્ય ન હોય, માત્ર વિદ્યાર્થી મિત્રો એનું નાણાંમાં જ મૂલ્ય હશે. નાણાંમાં જ એની કિંમત હશે કે ભાઈ 2 લાખ રૂપિયા, બાકી એનું ભૌતિક મૂલ્ય નહીં હોય, માટે જે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી. એવી 4 પ્રકારની મિલકતો અહીંયા, બાકી તો 7 પ્રકારની મિલકતો, પણ અત્યારે તમારા 4 પ્રકારની મિલકતોને યાદ રાખવાની. દાખલા તરીકે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે. પા, પે, ટ્રે, કો. પ્રથમ અક્ષર લ્યો તો પા, પે, ટ્રે, કો. પા એટલે પાઘડી, ટ્રે એટલે ટ્રેડમાર્ક, કો એટલે કોપીરાઇટ અને ટ્રે એટલે ટ્રેડમાર્ક અને કો એટલે કોપીરાઇટ. હવે પાઘડી તો કે ધંધાની જે નામના પ્રતિષ્ઠાના બદલામાં જે કિંમત ચૂકવવી પડે એને વિદ્યાર્થી મિત્રો કહેવાય પાઘડી. જે આગળ 12મા ધોરણની અંદર તમારે વિગતે ભણવાનું આવશે. અત્યારે જે ધંધાની નામના પ્રતિષ્ઠા ના બદલામાં જે વધારાની કિંમત ચૂકવવી પડે એવો ધંધો તમે ખરીદો અને વધારાના જે પૈસા આપવા પડે પાઘડી પેટે, એટલે એ પાઘડી નામની અદ્રશ્ય મિલકત ગણાય. પેટન્ટ તો કે કોઈ પણ વસ્તુ સંશોધન કરેલી હોય તો એ જ વસ્તુ અન્ય વ્યક્તિ કોઈ એની નકલ, કોપી ન કરી શકે. એવી સેમ વસ્તુ બીજા બનાવી ન શકે, એટલા માટે એનો જે મૂળ શોધક હોય એ વ્યક્તિ એની ઉપર પેટન્ટ નામનો હક નોંધાવે છે. તો એને કારણે એ પ્રકારની વસ્તુ એ એક જ વ્યક્તિ એનો પેટન્ટ હકને કારણે એ જ વ્યક્તિ ઉત્પાદન કરશે અને એના દ્વારા જ એ સારી એવી કમાણી કરશે. તો એ પેટન્ટ નામની પણ અદ્રશ્ય મિલકત થઈ. હવે ટ્રેડમાર્ક તો કે જે કંઈ ધંધો કરતો હોય તો એણે કંઈક એવી વસ્તુ ઉપર નિશાની કરેલી હોય, એનો લોગો બનાવેલો હોય, એ વસ્તુ ઉપર કોઈ પણ સંકેત કરેલું હોય, બરાબર, કોઈ ડિઝાઇન બનાવેલી હોય તો એને આપણે લોગો તરીકે ટ્રેડમાર્ક તરીકે ઓળખશું. અને ટ્રેડમાર્ક સિમ્બોલને કારણે, દાખલા તરીકે થમ્સઅપમાં એ રીતે આ થમ્સઅપનું નિશાન, એમ બાદશાહ મસાલામાં બાદશાહનું પિક્ચર હોય, તો આ પ્રમાણે એને ટ્રેડમાર્ક કહીશું. ને ટ્રેડમાર્કને કારણે એનો ટ્રેડમાર્ક લોકોમાં નિશાન ફેમસ થઈ ગયું હોય, પ્રખ્યાત થઈ ગયું હોય, તો ઘણા બધા ગ્રાહકો એ ટ્રેડમાર્ક જોઈને વસ્તુ ખરીદે છે. એટલે એને કારણે પણ એનો વેપાર વધે છે અને સારી કમાણી કરી શકે. તો ટ્રેડમાર્ક નામની પણ એ ધંધાની અદ્રશ્ય મિલકત ગણાય. અને કોપીરાઇટ તો તમારી જે 11 કોમર્સની એકાઉન્ટન્સીની નામાના મૂળ તત્વો પુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળે પ્રકાશિત કરેલું છે. લેખકોએ લખેલું પણ એની ઉપર કોપી કરવાનો હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ હસ્તક છે. તો તમે એ વસ્તુ, એ બુકની કોપી ન કરી શકો. કોપી એટલે નકલ અને રાઇટ એટલે હક. નકલ કરવાનો માત્ર ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળને હક પ્રાપ્ત થયેલો છે. અને એને કારણે આખા વર્ષમાં ગુજરાતની અંદર 11 કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ જે કંઈ નામાના મૂળ તત્વોની જે બુક ખરીદશે એ તમામ બુક ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જ એ તૈયાર કરશે. બીજા અન્ય વ્યક્તિ તૈયાર કરી શકશે નહીં. અને જો એ પ્રમાણે એની કોપી કરવામાં આવે તો એને યોગ્ય એની ઉપર શિક્ષાત્મક
કાર્યવાહી કરી શકે છે. એટલે એ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ આ અદ્રશ્ય મિલકત કહેવાય, જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, જેનું ભૌતિક મૂલ્ય નથી, માત્ર નાણાંમાં જ એની કિંમત હશે એટલે અદ્રશ્ય મિલકત કહેવાય. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ જોઈએ તો ચાલુ મિલકત. એને પ્રવાહી મિલકત કહેવાય, પરિવર્તનશીલ મિલકત કહેવાય, અસ્થિર મિલકત કહેવાય. ચાલુ મિલકત, પ્રવાહી મિલકત, પરિવર્તનશીલ મિલકત, અસ્થિર મિલકત, ફરતી મિલકત, તરતી મિલકત અથવા સ્વરૂપ બદલતી મિલકત પણ કહી શકાય. તો કાયમી મિલકત, બિનચાલુ મિલકતની અંદર વિદ્યાર્થી મિત્રો શું હતું કે જેનું સ્વરૂપ કાયમ માટે એક જ સ્વરૂપ રહેતું હતું, લાંબા સમય સુધી એક જ સ્વરૂપમાં જોવા મળતી હતી. જ્યારે અહીંયા ચાલુ મિલકતની અંદર કાયમ માટેનું એક જ સ્વરૂપ રહેશે નહીં, સ્વરૂપ બદલશે. બરાબર, એકમાંથી બીજા સ્વરૂપમાં, બીજામાંથી ત્રીજામાં, એમ સતત એનું રૂપાંતર થતું જશે, માટે એને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે. જે મિલકત કાયમ માટે એક જ સ્વરૂપમાં રહેતી ન હોય પરંતુ સ્વરૂપ બદલતી હોય તો તેવી મિલકતને ચાલુ મિલકત, પ્રવાહી મિલકત, પરિવર્તનશીલ મિલકત, અસ્થિર મિલકત, તરતી મિલકત, ફરતી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે અર્થ જોયો ચાલુ મિલકતમાં, એમાં સ્ટોક સિવાયની એટલે આખર સ્ટોક, વર્ષના અંતે જે માલ વપરાયા વગરનો બાકી વધેલો હોય એને આખર સ્ટોક કહેવાય. આ આખર સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને આપણે શું કહીશું? પ્રવાહી મિલકત. આમ તો એક જ અર્થમાં લેવામાં આવે છે, પણ એને સ્ટોકને કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થતું નથી, બરાબર, સ્ટોકને એટલે સ્ટોક સિવાયની ચાલુ મિલકત એને આપણે પ્રવાહી મિલકત, લિક્વિડ એસેટ, પેલી કરંટ એસેટ, પેલી ફિક્સ્ડ એસેટ તરીકે ઓળખશું. તો આગળ જોઈએ તો રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક અને આખર સ્ટોક, આ બધી જ તમામ ચાલુ મિલકત કહેવાય. હવે જો એમાં વિદ્યાર્થી મિત્રો તમે આખર સ્ટોકની વાત ન કરો અને બાકીની આ મિલકત જે ચાલુ મિલકતમાં જે આપણે સમાવેશ કર્યો એમાંથી આખર સ્ટોક એક ધ્યાનમાં ન લ્યો તો એને આપણે શું કહીશું? પ્રવાહી મિલકત. ખાલી એટલો જ એની અંદર તફાવત છે. હવે અહીંયા સ્વરૂપ બદલતી હોય તો એના માટે એક જોઈએ કે ભાઈ માનો કે તમારી પાસે 50,000 રૂપિયા રોકડ રકમ છે, તો એ 50,000 રૂપિયાનો તમે જે પ્રકારની વસ્તુનો વેપાર કરો તો એ 50,000 રૂપિયાની એ વસ્તુ ખરીદશો એટલે એને સ્ટોકમાં રૂપાંતર થશે, એટલે રોકડ શિલ્લકમાંથી માલ સ્ટોક બન્યો. હવે એ માલ સ્ટોક તમે જે ગ્રાહકોને વેચાણ કરો, રોકડેથી વેચાણ કરો તો એની પાસેથી તુરત જ રોકડ પ્રાપ્ત થશે, એટલે રોકડમાંથી માલ સ્ટોકમાંથી ફરીથી રોકડ. આ રીતે એનું સ્વરૂપ બદલે એટલે આપણે એને શું કહીશું? ચાલુ મિલકત. હવે માનો કે 50,000 રૂપિયા રોકડા માલ ખરીદો, માલ સ્ટોકમાં એનું રૂપાંતર થયું, સ્વરૂપ બદલી ગયું, રોકડમાંથી હવે માલ સ્ટોક બન્યો. હવે એ માલ સ્ટોકનું તમે જો ગ્રાહકોમાં ઉધારે વેચાણ કરો તો જે સામેવાળો ગ્રાહક એ તમારો દેવાદાર બનશે, એટલે દેવાદારમાં સ્વરૂપ રૂપાંતર થશે. દેવાદાર ઉપર તમે હુંડી લખશો તો તમારે પૈસા લેવાના જ, તો તમારા માટે લેણી હુંડી બની. એની પણ આગળના આપણે પારિભાષિક શબ્દોમાં વિગતે વાત કરશું. હવે લેણી હુંડી તમે બેંકમાં વટાવો અથવા તો એ લેણી હુંડીની પાક્યા તારીખ આવે, એ પાક્યા તારીખે તમને એના રોકડા રૂપિયા પ્રાપ્ત થઈ જાય અને એની પાક્યા તારીખ પહેલાં તમે બેંકમાં વટાવી અને એ રીતે લેણી હુંડીનો નિકાલ કરી શકો. તો તમારા બેંક ખાતામાં પૈસા જમા થશે, એટલે લેણી હુંડીમાંથી બેંક શિલ્લક અને બેંકમાંથી જઈને તમે કાલે પૈસા ઉપાડો તો ફરીથી તમારી પાસે રોકડ બની જાય.
તો આ રીતે રોકડમાંથી માલ સ્ટોકમાંથી દેવાદારમાંથી લેણી હુંડીમાંથી બેંક સિલક અને બેંક સિલકમાંથી ફરીથી રોકડ, આ રીતે સ્વરૂપ બદલતી રહે માટે એને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે. હવે વાસ્તવિક મિલકત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મિલકતના પારિભાષિક શબ્દથી જે શરૂઆત કરી અને જેટલું આજે આ ભણ્યા એ બધી વાસ્તવિક મિલકતો કે ખરેખર એ મિલકત, અને એટલા માટે આપણે એને મિલકત તરીકે સ્વીકારીએ, એટલે એનું નામ આપ્યું વાસ્તવિક મિલકતો. કે ખરેખર મિલકત છે. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, આ બધી જ મિલકતો આપણે એને મિલકત તરીકે સ્વીકારીએ. માટે એ બધી મિલકત કેવી થઈ? વાસ્તવિક મિલકતો. આગળનો જોઈએ તો અવાસ્તવિક મિલકત. હવે વાસ્તવિક મિલકત હતી અને આપણે એને મિલકત તરીકે સ્વીકારતા હતા. હવે અવાસ્તવિક મિલકત જે ખરેખર વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક મિલકત નથી, પરંતુ આપણે એને મિલકત તરીકે સ્વીકારવાની, સમજવાની, તો એને આપણે શું કહીશું? અવાસ્તવિક મિલકત. એનું જ બીજું નામ થશે આગળ આપણે જ્યારે નેક્સ્ટ પારિભાષિક શબ્દો જોઈશું એમાં ખર્ચમાં એક પ્રકાર આવશે, પ્રસારિત મહેસૂલી ખર્ચ અને આ અવાસ્તવિક મિલકત, આ બંને એક જ ગણાય. તો જોઈએ આગળ કે જે મિલકત વાસ્તવમાં હોતી નથી, તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, તેમજ રોકડમાં રૂપાંતર કરી શકાતી નથી, તો તેવી મિલકતને આપણે કેવી મિલકત કહીશું વિદ્યાર્થી મિત્રો? અવાસ્તવિક મિલકત. ફરીથી, જે મિલકત વાસ્તવમાં હોતી નથી, તેનું નાણાકીય મૂલ્ય, ઉપજ મૂલ્ય શૂન્ય હોય, તેમજ રોકડમાં રૂપાંતર કરી શકાતી નથી, તો એવી મિલકતને આપણે અવાસ્તવિક મિલકત કહીશું. દાખલા તરીકે આપણે અહીંયા જમીન મકાન જોઈએ તો તમે જમીન મકાનને વેચાણ કરી અને એ રીતે રોકડમાં રૂપિયાનું રૂપાંતર કરી શકો છો, પણ અહીંયા તો એક પ્રકારનો ખર્ચ કરેલો છે. ટૂંકમાં એક પ્રકારનો ખર્ચ કહેવાય, પરંતુ તે ખર્ચનો લાભ એક કરતાં વધુ વર્ષમાં મળતો હોય તો તે બધો જ ખર્ચ એક જ વર્ષમાં માંડી વાળવામાં આવતો નથી, પણ બાકીનો ભાગ આગામી વર્ષમાં એનો લાભ મળવાનો બાકી હોવાથી આપણે એને મિલકત તરીકે સમજવાની, સ્વીકારવાની, અને એટલા માટે એને અવાસ્તવિક મિલકત અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે મોટા પાયા પર કરેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ. તમે તમારા ધંધાની અંદર માનો કે આ વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરો, જાહેરાત કરો છો. હવે એ જાહેરાતને કારણે એ જાહેરાતનો ખર્ચ આજે કરેલો તમામ 1 લાખનો, પણ એનો લાભ આગામી 4-5 વર્ષ સુધી તમને ધંધામાં લાભ મળતો રહેશે. કોઈ ટ્યુશન ક્લાસ જ હોય અને આ વર્ષે જાહેરાત કરી હોય અને એ જાહેરાતથી પ્રેરાય અને ધોરણ 8, 9 કે 10 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એવું નક્કી કરે કે ભાઈ હું 11 કોમર્સમાં આવું ત્યારે મારે આ ટ્યુશનની અંદર 11 કોમર્સ પ્રવીણ સરની પાસે ભણવું છે. તો હવે 8મા ધોરણવાળો વિદ્યાર્થી 11 કોમર્સમાં આવે ત્યારે પ્રવીણ સર પાસે ટ્યુશનમાં આવે તો આજે મેં જે જાહેરાત કરેલી એનો લાભ આગામી વર્ષ સુધી મળતો રહેશે. તો 1 લાખ રૂપિયા તમામ ખર્ચ બધો જ આ વર્ષના નફા નુકસાન ખાતામાં હું ખર્ચ તરીકે નહીં બતાવી શકું. તો એનો લાભ માનો કે 5 વર્ષ સુધી મળતો હશે તો 1 લાખ રૂપિયાના ખર્ચને 5 વર્ષમાં વહેંચી દેવાનો પ્રમાણસર. તો 1 લાખ રૂપિયાને 5 ભાગીએ તો દર વર્ષે 20,000 રૂપિયા જાહેરાત ખર્ચ થશે, અને એટલો જ જાહેરાત ખર્ચ હું આ વર્ષના મારા ચાલુ વર્ષનો ખર્ચ સમજીને હું એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશ. અને જે 1 લાખ રૂપિયામાંથી 20,000 રૂપિયા મારો ચાલુ વર્ષનો ખર્ચ, તો બાકીનો 80,000નો ખર્ચ આગામી 4 વર્ષ સુધી મને એનો લાભ મળવાનો બાકી છે. તો 80,000 રૂપિયા મારા ધંધાની મિલકત મારે સમજવાની,
અને એટલા માટે હું એને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ એને દર્શાવી, પણ એ મિલકત નથી, પણ હું મિલકત એને સમજું, આગામી વર્ષમાં લાભ મળવાનો બાકી, એટલે એને અવાસ્તવિક મિલકતના મથાળા હેઠળ દર્શાવાય. તો એવા મોટા પાયા પર કરેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ એને જ કહેવાય જાહેરાત ઉપલબ્ધ ખાતું, અથવા કંપનીની સ્થાપના કરવાનો ખર્ચ. એ સ્થાપના ખર્ચ જે થાય એ પણ એક જ વખત થશે, પછી કંપની લાંબો સમય સુધી ચાલુ રહેશે તો એ પણ લાંબા સમય સુધીનો લાભ મળશે. પ્રાથમિક ખર્ચ એ પણ આગળ જતા તમને ભણવામાં આવશે. શેર બહાર પાડીએ અને શેર ઉપર જે વટાવ આપશે તો એ શેર વટાવ, ડિબેન્ચર વટાવ, બાંહેધરી દલાલોને જે કંઈ બાંહેધરી કમિશન ચૂકવવામાં આવે તો એ બાંહેધરી કમિશન, એ તમામ અવાસ્તવિક મિલકતો અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચના ઉદાહરણ ગણાય. વિદ્યાર્થી મિત્રો, ફરીથી શોર્ટમાં ફટાફટ, મિલકતો જેનું નાણાકીય મૂલ્ય હોય, ધંધાની માલિકીની હોય, ધંધામાં લાંબો સમય સુધી ઉપયોગી બને તેવા હેતુથી વસાવેલી તમામ વસ્તુને મિલકતો કહીશું. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે. મિલકતોની હંમેશા, આ જે બધા પ્રકારો મિલકતોના જોયા, એ મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય અને માલ મિલકત પ્રકારનું ખાતું ગણાય. બિનચાલુ મિલકત, જે મિલકત લાંબા સમય સુધી ઉપયોગી બનતી હોય, જેનું નાણાકીય મૂલ્ય હોય, ધંધાની માલિકીની હોય, તો એવી તમામ મિલકતોને બિનચાલુ મિલકત, લાંબા ગાળાની મિલકત, સ્થિર મિલકત અને કાયમી મિલકત તરીકે ઓળખવામાં આવે. દ્રશ્ય મિલકત, જે મિલકત જોઈ શકાતી હોય, સ્પર્શી શકાતી હોય, જેનું નાણાકીય અને ભૌતિક બંને મૂલ્ય ધરાવતી હોય તો એવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય. આ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ સિવાયની જે કંઈ મિલકતના ઉદાહરણ જોયા એ બધી જ કેવી દ્રશ્ય મિલકત ગણાય. અદ્રશ્ય, જે મિલકત જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, જેનું નાણાકીય મૂલ્ય માત્ર હોય, ભૌતિક મૂલ્ય ન હોય તો એવી મિલકતને અદ્રશ્ય મિલકત કહેવાય. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાપે, ટ્રેકો. ચાલુ મિલકત, પ્રવાહી મિલકત અથવા પરિવર્તનશીલ અથવા અસ્થિર મિલકત, તો કે જે મિલકત કાયમ માટે એક જ સ્વરૂપમાં રહેતી નથી પરંતુ સ્વરૂપ વારંવાર બદલતી હોય તો તેવી મિલકતને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે. હવે સ્ટોક સિવાયની ચાલુ મિલકતને આપણે પ્રવાહી મિલકત કહીશું. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક અને આખર માલ સ્ટોક, આ બધી ચાલુ મિલકતના ઉદાહરણ ગણાય. વાસ્તવિક મિલકતો, તો આ તમામ જે કંઈ જોઈ મિલકતો, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો, એ તમામ મિલકતો કેવી હતી? વાસ્તવિક. વાસ્તવમાં મિલકત છે ને આપણે એને મિલકત તરીકે સ્વીકારવાની. જમીન, મકાન, યંત્રો ખરેખર છે અને આપણે એને મિલકત તરીકે સ્વીકારીએ તો એ બધી વાસ્તવિક મિલકતો. હવે અવાસ્તવિક મિલકતો, તો કે જે મિલકત વાસ્તવમાં હોતી નથી, તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, રોકડમાં તુરંત રૂપાંતર કરી શકાતી નથી, તો એવી મિલકતને અવાસ્તવિક મિલકત કહેવાય. અથવા ટૂંકમાં એક પ્રકારનો ખર્ચ કહેવાય, પરંતુ તે ખર્ચનો લાભ એક કરતાં વધારે વર્ષમાં મળતો હોય તો બધો જ ખર્ચ એક જ વર્ષમાં માંડી વાળવામાં આવતો નથી. દરેક વર્ષના પ્રમાણસર ખર્ચ માંડી વાળી, બાકીનો ભાગનો લાભ આગામી વર્ષમાં મળવાનો બાકી હોવાથી તેને આપણે અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવવામાં આવે તો એને અવાસ્તવિક મિલકત અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. મોટા પાયા પર કરેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ અથવા જાહેરાત ઉપલબ્ધ ખાતું, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, શેર બહાર પાડવાનો ખર્ચ, શેર વટાવ, શેર ડિબેન્ચર વટાવ અને બાંહેધરી કમિશન વગેરે અવાસ્તવિક મિલકતો અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચના ઉદાહરણ ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા મિલકતોના તમામ પ્રકારોની આજે વાત કરી. આગામી વિડીયોની અંદર આપણે આવક, ખર્ચ એ પ્રમાણે આગળ પારિભાષિક શબ્દોને આગળ વધારશું. ઓકે, થેન્ક યુ.